તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકોના મનમાં એક મોટો સવાલ હતો. એમને ખબર હતી કે દરેક વસ્તુ પરમાણુઓથી બનેલી છે, પણ એમને એ નહોતી ખબર કે પરમાણુ પોતે શેનો બનેલો છે, એની અંદરની રચના કેવી હશે. તો ચાલો આખી સફર પર એક નજર નાખીએ. આપણે સૌથી જૂના વિચારથી શરૂઆત કરીશું, પછી એક એવા પ્રયોગ વિશે જાણીશું જેણે બધું બદલી નાખ્યું, અને એ પણ સમજીશું કે કેવી રીતે એક ચોંકાવનારા પરિણામે પરમાણુ વિશેની આપણી સમજને હંમેશા માટે નવી દિશા આપી. તો આપણી આખી વાત શરૂ થાય છે છેક 1897માં, જ્યારે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. અને આ એક શોધે એક નવા જ સવાલને જન્મ આપ્યો. આ જ તો મુખ્ય સમસ્યા હતી. વૈજ્ઞાનિકો જાણતા હતા કે પરમાણુમાં નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન છે, અને એ પણ જાણતા હતા કે પરમાણુ ઓવરઓલ ન્યુટ્રલ છે, એટલે કે એમાં પોઝિટિવ ચાર્જ પણ હોવો જ જોઈએ. પણ આ બંને ચાર્જ ગોઠવાયેલા કઈ રીતે હતા? જાણે કે એમની પાસે પઝલના ટુકડા તો હતા, પણ એને જોડવા કઈ રીતે એ કોઈને નહોતી ખબર. તો આ સવાલના જવાબમાં જે થોમ્સને એક મસ્ત આઈડિયા આપ્યો, જેને આપણે પ્લમ પુડિંગ મોડલ કહીએ છીએ. એમણે કલ્પના કરી કે આખું પરમાણુ પોઝિટિવ ચાર્જનો એક ગોળો છે, અને એમાં નેગેટિવ ઇલેક્ટ્રોન ઠેર ઠેર જડાયેલા છે, બિલકુલ એક તરબૂચમાં એના બીજ હોય ને. પણ જેમ કે સારી વાર્તાઓમાં થાય છે, એક નવો વળાંક આવ્યો. વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે અમુક વાયુઓને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી અમુક ચોક્કસ રંગનો જ પ્રકાશ બહાર આવે છે. આ વાત પેલા સરળ તરબૂચવાળા મોડલ સાથે બિલકુલ બંધ નહોતી બેસતી. આનો મતલબ એ હતો કે પરમાણુની અંદર કંઈક વધુ જટિલ ચાલી રહ્યું હતું. અને આ જે ગૂંચવણ ઊભી થઈ, એણે જ એક નવા પ્રયોગ માટે રસ્તો ખોલ્યો. અને આ પ્રયોગનું નેતૃત્વ કર્યું થોમ્સનના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અર્નેસ્ટ રધરફોર્ડે. અને જુઓ, આ જ તો વિજ્ઞાનની મજા છે. 1897માં શોધ થઈ, 1898માં એક મોડલ બન્યું, અને એના લગભગ એક દાયકા પછી એ મોડલને ચકાસવા માટે એક નિર્ણાયક પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગની ગોઠવણ ખરેખર બહુ સ્માર્ટ હતી. વિચારો કે એમણે નાની નાની પોઝિટિવ ચાર્જવાળી ગોળીઓ, જેને આપણે આલ્ફા કણ કહીએ છીએ, એક સોનાની અત્યંત પાતળી વરખ પર ફાયર કરી, અને પછી એક સ્ક્રીન વડે જોયું કે આ કણો વરખમાંથી પસાર થયા પછી ક્યાં જાય છે. હવે પ્લમ પુડિંગ મોડલ પ્રમાણે તો એવું લાગતું હતું કે આ બધા કણ થોડા આમ તેમ થઈને સીધા જ પાસ થઈ જશે. પણ જે ખરેખર થયું એણે બધાને ચોંકાવી દીધા. મોટાભાગના કણોનું વર્તન તો ધાર્યા પ્રમાણે જ હતું. લગભગ 99% કરતાં પણ વધુ કણ સીધા જ નીકળી ગયા, કોઈ ખાસ વિચલન નહીં. પણ પછી આવ્યું અસલી ટ્વિસ્ટ. લગભગ 8000માંથી એક કણ 90 ડિગ્રી કરતાં પણ મોટા એંગલ પર પાછો આવ્યો. જાણે કે તમે એક પાતળા કાગળ પર ગોળી ચલાવો અને પાછી ફરીને તમને જ વાગે. હવે સવાલ એ હતો કે આવું કઈ રીતે બની શકે? એક ભારેખમ આલ્ફા કણ આખા પરમાણુમાં ફેલાયેલા પોઝિટિવ ચાર્જથી આટલી જોરદાર ટક્કર ખાઈને પાછો કઈ રીતે આવી શકે? આ પરિણામ જૂના મોડલ સાથે બિલકુલ મેળ ખાતું નહોતું. અને બસ આ એક જ આશ્ચર્યજનક પરિણામે રધરફોર્ડને જૂના મોડેલને બાજુ પર મૂકીને પરમાણુ માટે કંઈક સાવ નવું વિચારવા પર મજબૂર કરી દીધા. તો ચાલો જોઈએ કે આ નવો વિચાર જૂના વિચાર કરતાં કેટલો અલગ હતો. થોમ્સનનું મોડેલ કહેતું હતું કે બધું એક સરખું ફેલાયેલું છે, જ્યારે રધરફોર્ડનું મોડેલ કહેતું હતું કે ના, પરમાણુનો બધો જ પોઝિટિવ ચાર્જ અને લગભગ બધું જ દળ એક અત્યંત નાનકડી જગ્યામાં કેન્દ્રિત થયેલું છે, જેને એમણે ન્યુક્લિયસ નામ આપ્યું. આ સ્કેલને બરાબર સમજવા માટે જરા કલ્પના કરો. જો પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ એક નાની લખોટી જેટલું હોય, તો આખો પરમાણુ એક મોટા ફૂટબોલ સ્ટેડિયમ જેવડો હશે. અને આ ખાલી જગ્યાવાળી વાતથી બધું જ સ્પષ્ટ થઈ ગયું. મોટાભાગના એલ્ફા કણો પેલી ખાલી જગ્યામાંથી સીધા નીકળી ગયા, પણ જે અમુક કણ પેલા નાનકડા ભારે ન્યુક્લિયસની બરાબર નજીકથી પસાર થયા, એમણે જોરદાર ધક્કો લાગ્યો અને પાછા ફેંકાયા. હવે જો બધો પોઝિટિવ ચાર્જ અને દળ કેન્દ્રમાં હોય, તો પેલા નેગેટિવ ઇલેક્ટ્રોન ક્યાં છે? રધરફોર્ડે સૂચવ્યું કે ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ એવી રીતે ફરે છે જેમ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. આનું ફિઝિક્સ પણ એકદમ બંધ બેસતું લાગતું હતું. જુઓ, ન્યુક્લિયસ પોઝિટિવ છે અને ઇલેક્ટ્રોન નેગેટિવ, એટલે બંને વચ્ચે એક આકર્ષણ બળ લાગે છે.
આ જ બળ ઇલેક્ટ્રોનને ગોળ ગોળ ફેરવવા માટે જરૂરી સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હવે આ ગણિત જોઈને ગભરાવાની જરૂર નથી. આ ફોર્મ્યુલા આપણને બસ એટલું જ કહે છે કે ઇલેક્ટ્રોનની ટોટલ એનર્જી કેટલી છે. અત્યારે બસ એટલું જ યાદ રાખો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની જેટલો નજીક તેની એનર્જી એટલી જ નેગેટિવ હોય છે. પણ આ નેગેટિવ સાઇનનો મતલબ શું છે? અને પેલો જે નેગેટિવ સાઇન છે ને, એ જ આખી વાતનો હીરો છે. એનો સીધો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે. એ પોતાની મરજીથી દૂર નથી જઈ શકતો. એને છૂટો કરવો હોય, પરમાણુમાંથી બહાર કાઢવો હોય, તો આપણે બહારથી એનર્જી આપવી પડે. રધરફોર્ડનું મોડેલ એક બહુ મોટી સફળતા હતી, એમાં કોઈ શંકા નથી. પણ વિજ્ઞાનમાં ક્યારેય અંતિમ જવાબ નથી હોતો. અને આ મોડેલે પણ નવા સવાલો ઊભા કર્યા. 2 મોટા સવાલો ઊભા થયા જેના જવાબ ક્લાસિકલ ફિઝિક્સ પાસે નહોતા. પહેલો, જો ઇલેક્ટ્રોન ગોળ ફરે છે તો એણે સતત એનર્જી ગુમાવીને સર્પાકારે ન્યુક્લિયસમાં સમાઈ જવું જોઈએ. પણ એવું થતું નથી. પરમાણુઓ તો સ્થિર હોય છે. અને બીજો સવાલ, પરમાણુઓ અમુક ચોક્કસ રંગનો જ પ્રકાશ કેમ બહાર ફેંકે છે? આ મોડલ એ समझावी શક્યું નહીં. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.